ગાઈઝ આજે આપણે એક વિડીયો કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ફજેતો. ફજેતો એટલે કે પાકી કેરીની કઢી. ઘણા લોકો તેને કઢી પણ કહે છે. અહીંયા આપણે કેરીનો રસ બનાવીએ ત્યારે તેના જે છાલ ગોઠલા હોય તેને ધોઈને ઘણા લોકો યુઝ કરતા હોય છે. એટલે એનો જે રસ નીકળે તેનો યુઝ કરે છે, એનો વઘાર કરે છે. પણ અહીંયા હું કેરીના રસથી જ વઘાર કરીશ, જેથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને આ કેરીની સિઝનમાં જ બનતો હોય છે, એટલે બહુ જ મજા આવે. કેરીના રસ સાથે ફજેતો ખાવાની બહુ જ મજા પડે છે. અને ખાસ કરીને મારા ઘરમાં તો બહુ જ ફજેતો અમે ડેઈલી બનાવીએ છીએ. તો આજે હું તમને ફજેતાની રીત બતાવું છું. ઓકે ફ્રેન્ડ્સ, ફજેતો બનાવવા જઈ રહ્યા છે તેની હું રીત તમને બતાવું છું. અહીંયા ઘણા લોકો તેને ફજેતો એટલે કેરીની કઢી પણ કહે છે અને દાળ પણ કહે છે. જે આપણે તુવેરની દાળ બનાવીએ તેના જેવો જ આનો લુક આવે છે, જેથી ઘણા લોકો તેને દાળ પણ કહે છે. તો મારા ઘરમાં તો હું બનાવું જ છું. તમે પણ તમારા ઘરમાં રોજે રોજ બનાવો. એવો મસ્ત ખાટો મીઠો ફજેતો થાય છે કે જેથી તમને ખાવામાં બહુ જ મજા પડે અને આંગળા ચાટતા રહી જાઓ. ફજેતાને આપણે જીરા રાઈસ ભાત અથવા તો પુલાવ સાથે તમે ખાઈ શકો છો અને રોટલી સાથે પણ તમે ખાઈ શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે હું તમને અહીંયા તેની રીત બતાવવા જઈ રહી છું. ઓકે, હવે અહીંયા હું તમને તેની સામગ્રી બતાવું છું. તો આપણે તેમાં પહેલાં તો કેરીની રસની વાટકી લેશું. આ કેરીનો રસ મેં કાઢેલો છે. પછીથી આપણે તેમાં છાશ લેશું, એટલે તેનો વઘાર આપણે કરીશું. પછીથી આદુ મરચાં અને લીમડો લઈએ છીએ. આ રીતે મેં ઝીણા ઝીણા આદુ મરચાં કટ કરી લીધા છે અને લીમડો. અને પછીથી આપણે કોથમીરી ઝીણી સમારી લીધી છે, એને પણ આવી રીતે સુધારી લીધી છે ઝીણી ઝીણી. અને બાકી આપણા રૂટિનમાં મસાલા. તો હવે હું તમને બતાવું છું વઘાર કરીને. અહીંયા મેં ગેસ સ્ટાર્ટ કરેલ છે, તેની ઉપર એક પેન મૂકેલું છે, તેમાં 1 ચમચો આપણે તેલ મૂક્યું છે. હવે તેલ થવા આવશે પછી આપણે તેમાં રાઈ જીરું નહીં મૂકીશું. આપણે તેલ થવા આવી ગયું છે, તો આપણે તેમાં 5 ચમચી રાઈ નાખીશું, 5 ચમચી આપણે જીરું નાખીશું. 2 તતળી જાય પછી આપણે તેમાં 5 ચમચી હિંગ નાખીશું. પછી આપણે તેમાં આદુ મરચાં અને લીમડો નાખીશું. આદુ મરચાં લીમડોને જરીક આ રીતે આપણે સાતળીએ છીએ એટલે એની ફ્લેવર એકદમ બેસી જાય ફજેતામાં અને એકદમ સ્મેલ આવે, જે ખાવાની મજા પડે. હવે આપણે છાશ નાખીશું. વાટકી જેટલી આપણે છાશ નાખીએ છીએ. પછીથી આપણે 1 વાટકી કેરીનો રસ નાખીએ છીએ. અહીંયા છાશ નાખીએ ત્યારે સાથે જ કેરીનો રસ નાખી દેવાનો છે, જેથી કરીને આપણી છાશ ફાટે નહીં. હવે આપણે તેમાં મસાલા કરીશું. અડધી ટીસ્પૂન આપણે મીઠું નાખીએ છીએ. 1/4 ટીસ્પૂન આપણે હળદર નાખીશું. અડધી ટીસ્પૂન આપણે મરચું નાખીશું. હવે આપણે ઉપરથી ધાણા સ્પ્રિંકલ કરીશું, એટલે કે કોથમીરી નાખીશું. તો તમે જોઈ શકો છો કે આપણો ફજેતો અહીંયા રેડી છે. આ તમે જે છાલ ગોટલાનું પાણી નાખો તો એકદમ પતલો થાય. અહીંયા મેં આ રસથી બનાવેલો છે, એટલે તમે જોઈ શકો છો કે જરીક ઘાટો એવો બની શકે છે. અને અહીંયા તમે તમારે ગળાશ માટે થઈને ગોળ પણ નાખી શકો અને ખાંડ પણ નાખી શકો. અત્યારે મેં અહીંયા થોડોક ગોળ નાખેલો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે તમે જોઈ શકો છો ઉકળી ગયો છે આપણો ફજેતો, અહીંયા રેડી છે. તો હવે સર્વ કરું છું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ફજેતો રેડી છે અને હું આમાં વાટકામાં સર્વ કરી રહી છું. કે ફ્રેન્ડ્સ, ઉપરથી આપણે 2-4 ધાણા મૂકીએ છીએ. તો ફાઇનલી આપણો અહીંયા ફજેતો રેડી છે. ઓકે ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા.